નડિયાદમાં મહિલા આર્ટ્સ કોલેજમાં ગઈ હતી સવારે એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે. ત્યાં ગયા પછી મારા માટે એ એટલું બધું આશ્ચર્યજનક અથવા એ એટલું બધું શીખવાવાળો કાર્યક્રમ રહ્યો, કેમ કે મેં સામે એવી બહેનોને જોઈ જે ભણી રહી છે, પણ એમાંથી મોટા ભાગની સ્ત્રીઓ સાડીમાં આવેલી છે. એ સાડીમાં ભણવા આવે છે એ સમાચાર નથી. સમાચાર એ છે કે એમાંથી ઘણા બધા બહેનો એવા છે કે જેમનું એક સમય ભણવાનું છૂટી ગયું હતું, પણ પછી એમણે ઉંમરના એક પડાવ પર પહોંચીને બાળકને જન્મ આપીને ભણવાનું શરૂ કર્યું. ઘણી બધી છોકરીઓ એવી છે કે જેના ખૂબ નાની ઉંમરમાં લગ્ન થઈ ગયા હતા, એમણે બાળકને જન્મ આપ્યો અને પછી એ પોતાના 1-2 વર્ષના બાળકને લઈને આવે છે. એક એવી કોલેજ છે અને કદાચ રાજ્યની એકમાત્ર એવી કોલેજ છે કે જે કોલેજમાં ઘોડિયાઘર છે. ઘોડિયાઘર એટલે છે કેમ કે ખૂબ બધી માતાઓ ભણવા આવે છે, પણ એ ખાલી આવીને માત્ર ડિગ્રી લઈને નથી જતી. એ બહેનો ત્યાંની બધી એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ કરે છે અને પછી યુનિવર્સિટીમાં જ્યારે એનું મેરિટ લિસ્ટ બહાર પડે ત્યારે ટોપ કરવાવાળી એ કોલેજની છોકરીઓ હોય છે. અને ટોપ એટલે 1થી 10માં કન્ટિન્યુ એક જ કોલેજની છોકરીઓ સતત ગોલ્ડ મેડલ જીતે છે વર્ષોથી. આ અદ્ભુતપૂર્વ ક્રાંતિની કહાની છે. એક છોકરીનું ત્યાં સન્માન થઈ રહ્યું હતું, લક્ષ્મી એનું નામ. લક્ષ્મીને જ્યારે મંચ પર બોલાવવામાં આવી અને એની કહાની કહી રહ્યા હતા, એની બહાદુરીની વાત કહેવાઈ કે જ્યારે પરીક્ષા આપવા જઈ રહી હતી, એ પરીક્ષાના દરવાજા પર હતી ને ફોન આવ્યો રસ્તામાં કે એની મમ્મીનું મૃત્યુ થયું છે. એ છોકરી શું કરતી? એણે પરીક્ષા પૂરી કરી. માત્ર પરીક્ષા પૂરી ન કરી, બધા જ પેપર આપ્યા અને પછી એ છોકરી ફર્સ્ટ ક્લાસ લાવીને અદ્ભુત પરિણામ સાથે પાસ થઈને પછી એનું સમાજે અને સંસ્થાએ સન્માન કર્યું. એક પ્રશ્ન મને હંમેશા સતાવતો હોય છે કે જ્યારે એ સરદાર પટેલના વિચારોથી શરૂ થયેલી સંસ્થા છે, એ ચરોતરની સંસ્થા છે, ત્યાં તમે જેવા પ્રવેશ કરો કોલેજમાં એટલે ત્યાં સરદાર પટેલની પ્રતિમા છે. પણ એ પ્રશ્ન થતો કે સરદાર શું ખાલી પ્રતિમાઓમાં જ છે કે માણસોમાં કે ચરિત્રોમાં જીવી રહ્યા છે? તો જવાબ હા છે. એ જીવી રહ્યા છે ચરિત્રોમાં, એ જીવી રહ્યા છે સંસ્થાઓમાં, એ જીવી રહ્યા છે માણસોમાં. સરદાર પટેલની તો પણ આવી જ કહાની હતી કે વલ્લભભાઈ કેસ લડતા હતા, ઝવેરબેનના મૃત્યુના સમાચાર આવ્યા. એમણે ચિઠ્ઠી વાંચી, કર્તવ્ય સર્વોપરી રાખ્યું, ચિઠ્ઠી ખિસ્સામાં મૂકી દીધી, કેસ લડવાનો ચાલુ રાખ્યો અને પછી પત્નીની મૃત્યુના સમાચાર ને પછી એની અંદર એ સામાજિક ક્રિયાઓમાં, એ લૌકિક ક્રિયાઓમાં એ પોતે હિસ્સો બન્યા. ત્યારે થતું કે શું આટલા મજબૂત મનોબળની સ્ત્રીઓ હોઈ શકે? અને એનાથી ઉલટું હોય કે વલ્લભભાઈની જગ્યાએ ઝવેરબેન કેસ લડતા હોય ને એ કેસ ચાલુ રાખે પતિના મૃત્યુના સમાચાર સાંભળીને, તો શું સમાજ એને ક્યારેય બિરદાવશે? તો જવાબ એનો હા પણ છે. આજે પણ રાજ્ય અને દેશના ઘણા બધા હિસ્સાઓ એવા છે કે જ્યાં એ સ્ત્રીઓને એનું આકાશ આપવામાં આવી રહ્યું છે જેની એ હકદાર છે. સ્ત્રી સશક્તિકરણની વ્યાખ્યાઓ બહુ જ બદલાઈ છે. શહેરમાં કે પછી ટાયર 2 સિટીઝના એ જે સેન્ટર છે, જે ગામડું પણ નથી અને જે પ્રોપર શહેર પણ નથી, ત્યાં જે જતી ઘણી બધી છોકરીઓ છે એમને જોઈને પ્રશ્ન થાય છે કે એ ભણવા માંગે છે, એ સશક્ત થવા માંગે છે, પણ એમની સશક્તિકરણની વ્યાખ્યા શું છે? જો એમની સશક્તિકરણની વ્યાખ્યા એવી છે કે કોઈ સુંદર છોકરો આવીને એમને પ્રપોઝ કરશે ને પછી એની સાથે લગ્ન કરીને સેટલ થઈ જશે ને પછી ત્યાંથી એના સંસારની શરૂઆત થશે, તો એમને આ તસવીરો બતાવવા જેવી છે. આ એકદમ શરૂઆતમાં આ તસવીર વિશે હું એટલા માટે વાત કરી રહી છું કેમ કે જે દેશની અડધી આબાદી પર દુનિયાને અપેક્ષા છે, આખું વિશ્વ પ્રતીક્ષામાં છે ભારતીય મહિલાઓ પોતાનું કંઈક કરીને બતાવે, સાહસ કરીને બતાવે. દેશની રાજનીતિ કહી રહી છે કે આવો તમે પોલિટિક્સમાં, 33% આરક્ષણ તમારા માટે અમે રાખી રહ્યા છીએ. મોટાભાગની સંસ્થાઓમાં આ દેશનો કોઈ જ વ્યવસાય એવો નથી કે જ્યાં સ્ત્રીઓ આગળ નથી વધી. ત્યાં એ ઊભી થયેલી યંગ જનરેશન કે જો એ રીલ્સની દુનિયામાંથી બહાર નહીં આવે અને એ નારીઓની સામે જોઈને આ નારીઓ એનું આદર્શ નહીં બને, એ સન્માન નહીં આપી શકે કે એ પશુપાલન કરતી, એ ખેતીવાડીમાં મજૂરી કરતી સ્ત્રી, પરિવારને મદદ કરતી, પોતાના બાળકને સાથે લઈને ભણવાનું પૂરું કરતી અને માત્ર ભણવાનું સર્ટિફિકેટ કે ડિગ્રી કે છોકરા માટે નહીં, એ છોકરીઓ તો નોકરી કે માત્ર છોકરો મળશે એના માટે ભણી જ નથી રહી. છોકરો તો ઓલરેડી મળી ગયો ને એમને ઘરે સંતાન છે. એવી અનેક છોકરીઓ છે કે જેને ઘરેથી સમર્થન પણ નથી ભણવાનું અને તોય એ બળવો કરીને ભણી રહી છે કે નહીં મારે ભણવું છે કેમ કે મારું છૂટી ગયું છે ભણવાનું, એ અવઢવમાં. એવી સ્ત્રીઓનો એક બાજુ આપણી સામે દાખલો છે અને તસવીર છે. આ તસવીર વિશે મેં એટલા માટે પણ વાત કરી કેમ કે સમાંતરે મારે તમને ઉત્તર પ્રદેશના મેરઠની પણ વાત કરવી હતી. યુપીના મેરઠનો એક કિસ્સો હવે બહુ બધા જ લોકોએ જોઈ લીધો છે. એના પછીની જે તસવીરો આવી એ પણ મોટાભાગના લોકોએ જોઈ હશે. યુપીના મેરઠમાં 2016માં સૌરભ રાજપૂત નામના નેવીના ઓફિસરનું મુસ્કાન રસ્તોગી સાથે લવ મેરેજ થયા. બંને ખૂબ એકબીજાને પ્રેમ કર્યો અને પછી એકબીજાને પ્રેમ કરીને એકબીજા સાથે લગ્ન કર્યા. લગ્ન કર્યા પછી મુસ્કાનને સૌરભના પરિવાર સાથે ફાવતું નહોતું. એણે કહ્યું કે હું આમની સાથે નહીં રહું.
સૌરભે કહ્યું કે નહીં, તું જેમ કે એમ, પતિ પત્ની કે એમ કરીશ. સૌરભ લંડન નોકરી કરવા માટે શિફ્ટ થયા. એ શિફ્ટ થયા ત્યારે મુસ્કાન ઘરે એકલા રહેતા હતા, પણ મુસ્કાને ના મમ્મી પપ્પા સાથે રહેવાનું પસંદ કર્યું પોતાના પિયરમાં, કે ના સાસરીમાં રહેવાનું પસંદ કર્યું. મુસ્કાન એકલી રહેવા માંડી અને મુસ્કાનને પછી બીજા એક છોકરા સાથે પ્રેમ થયો જ્યારે એનો પતિ બહાર હતો. અને એના પછી માત્ર પ્રેમ નહોતો થયો, એ છોકરાના રવાડે એ ડ્રગ એડિક્ટ બની, એને નશાની લત લાગી, એનું શરીર ઉતરવા માંડ્યું અને એનો પતિ જ્યારે પાછો આવ્યો ત્યારે એણે એ પ્રેમી અને નશા માટે પોતાના પતિને મારી નાખ્યો. મારીને એની લાશ છુપાવી રાખી, એના શરીરના ટુકડા કર્યા, એની લાશને છુપાવી રાખી અને પછી પતિને મારીને પ્રેમી સાથે ફરવા જતી રહી. આવી સ્ત્રીઓ પણ જ્યારે દેખાય અથવા સમાજના આવા દ્રષ્ટિકોણ કે તસવીરો આપણી સામે આવે ત્યારે એ પ્રશ્ન થાય છે કે આપણી પાસે જવાબ જ નથી કે આપણે ક્યાં જઈને રોકાઈશું. અને એ જ્યારે જવાબ ન મળે ત્યારે મુસ્કાનની માતાના પ્રશ્નમાં જે જવાબ છે, કેમ કે એક માં છે કે જે મીડિયા સામે આવીને, કેમેરા સામે આવીને એવું કહી રહી છે કે છોકરો તો મારી દીકરીને બહુ પ્રેમ કરતો હતો, મારી દીકરી નફ્ફટ નીકળી છે ને એટલે એને ફાંસીની સજા મળવી જોઈએ. દરેક વખતે સમસ્યા માત્ર ઘર પરિવારનું વાતાવરણ કે ઉછેરમાં નથી હોતી. બહુ જ સરળતાથી અકસ્માત કરતા એ 16 વર્ષના છોકરાના મા બાપ અને એના સંસ્કાર પર આપણે બધા જ પ્રશ્નો કરીએ છીએ. હું પણ કરું છું ને તમે પણ કરો છો. પણ આપણી પાસે એ વાતનો જવાબ જ નથી કે સમાજ જે રસ્તા પર જઈ રહ્યો છે, સમાજ જે રીતે નશાના રવાડે ચડી રહ્યો છે, છોકરાઓ કાં તો ભવિષ્યમાં એનો ભાગ બનશે અને કાં તો ભોગ બનશે. કાં તો એ આરોપી હશે અને કાં તો એ પીડિત હશે. આ બંનેમાંથી જો એમને બહાર કાઢવા છે અને બચાવવા છે, ના સૌરભની જિંદગી બરબાદ થવા દેવી છે કે ના મુસ્કાન જેવી છોકરીઓ પેદા કરવી છે, તો આપણે વિચારવું પડશે અત્યારથી જ કે આપણી પાસે પેરેન્ટિંગ એકમાત્ર જવાબ નથી. આ સમાજની સહિયારી જવાબદારી છે. અને એ સમાજની સહિયારી જવાબદારીમાં નિષ્ફળ થઈએ આપણે, આપણી રાજનીતિ, આપણું સમાજ જીવન આપણને કાયદો, વ્યવસ્થા, ભરોસો એ કોઈ ચિત્રો કે તસવીરો સામે ન આપે ત્યારે આપણી સામે એ પડકાર આવીને ઊભો રહ્યો છે જે ગુજરાતમાં પણ આપણી સામે છે.